જ્યારે હોળીનું નામ આવે એટલે તરત જ મનમાં શું આવે? રંગો, પિચકારી, ધૂળેટીની મસ્તી, બરાબર ને? પણ શું હોળીનો મતલબ બસ આટલો જ છે? ચાલો આજે આપણે ગુજરાતના એવા વિસ્તારોમાં જઈએ જ્યાં હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પણ ભવિષ્યવાણી, સેવા અને અતૂટ શ્રદ્ધાનું પણ પ્રતીક છે. તો સવાલ એ જ છે કે શું હોળી એટલે માત્ર રંગો અને ધૂળેટી? ચાલો આ સવાલનો જવાબ શોધીએ અને હોળીના કેટલાક એવા રૂપ જોઈએ જેની આપણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. તો ગુજરાતની આ અનોખી પરંપરાઓમાં આપણે ઊંડા ઉતરીએ એ પહેલાં ચાલો ફટાફટ એ સમજી લઈએ કે હોળીનો મૂળભૂત અર્થ શું છે જે આખા દેશને એક સાથે જોડે છે. આ વાર્તા તો આપણામાંથી મોટાભાગના લોકો જાણે જ છે. અત્યાચારી રાજા હિરણ્યકશ્યપ, એનો ભક્ત દીકરો પ્રહલાદ અને એની બહેન હોલિકા. હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસે છે, પણ ઈશ્વરની કૃપાથી પ્રહલાદ બચી જાય છે અને હોલિકા પોતે જ ભસ્મ થઈ જાય છે. અને આ જ છે અસત્ય પર સત્યની જીતનો સંદેશ જે હોલિકા દહનનો મુખ્ય સાર છે. પણ અહીંયા જ વાત પૂરી નથી થતી. આ તો માત્ર શરૂઆત છે. આ એક વાર્તાની પાછળ આખા ગુજરાતમાં એવી કેટલી પરંપરાઓ છુપાયેલી છે જ્યાં હોળીનો અર્થ જ બદલાઈ જાય છે. ક્યાંક એ ભવિષ્ય જોવાનો મોકો છે, તો ક્યાંક સેવા અને શ્રદ્ધાની અનોખી મિસાલ છે. તો ચાલો આપણે આ સફર શરૂ કરીએ અરવલ્લી જિલ્લાના એક એવા ગામથી જ્યાં લોકો માટે હોળી દિવાળી કરતાં પણ મોટો તહેવાર છે. અહીં હોળી એટલે ઘરે પાછા આવવાનો સમય અને આવનારા આખા વર્ષનું ભવિષ્ય જાણવાનો સમય. આપણે વાત કરી રહ્યા છીએ મેઘરાજ તાલુકાના બાઠીવાડા ગામની. અહીંના લોકો માટે હોળી ખાલી એક તહેવાર નથી, પણ એક એવી જીવંત પરંપરા છે જે એમના આખા સમુદાયને એક તાતણે બાંધી રાખે છે. ત્યાંના લોકોમાં એક કહેવત છે જે બધું જ કહી દે છે: દિવાળી અઠે ખઠે, પણ હોળી તો માદરે વતન જ. સમજી ગયા? આ એક જ વાક્ય બતાવે છે કે આ તહેવાર એમના માટે કેટલો અગત્યનો છે. ભલે ગમે ત્યાં હોય, દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, આ દિવસે તો ઘરે પાછા આવવું જ પડે. હવે આટલા બધા લોકો ભેગા થાય એનું કારણ ખાલી તહેવાર મનાવવાનું જ નથી, પણ એક ખાસ વિધિ છે જેનું નામ છે વર્તારો. વર્તારો એટલે શું? વર્તારો એટલે આવનારા વર્ષમાં વરસાદ કેવો પડશે અને પાક કેવો થશે એની આગાહી કરવાની સદીઓ જૂની પરંપરા. આ વિધિ પણ ખૂબ જ રસપ્રદ છે. જુઓ, ધૂળેટીના દિવસે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારે એના પાયામાં એક ખાડો ખોદીને માટીના 4 ગોળા મૂકી દેવામાં આવે છે. પછી જ્યારે હોળીની આગ શાંત થાય ત્યારે એ ગોળાઓને બહાર કાઢવામાં આવે છે અને જોવામાં આવે છે કે એમાં કેટલો ભેજ બચ્યો છે. અને બસ એ ભેજના આધારે જ નક્કી થાય છે કે આવનારું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે. અદ્ભુત નહીં? સારું, તો અરવલ્લીથી હવે સીધા જઈએ જૂનાગઢ તરફ. અહીં ધૂળેટીનો દિવસ શ્રદ્ધા, માનતાઓ અને સમાજ સેવાનો એક એવો સંગમ છે જે બીજે ક્યાંય જોવા નહીં મળે. જૂનાગઢ પાસે આવેલું છે ધંધુસર ગામ. અહીં આઝાદી પહેલાંથી એક બહુ જ ખાસ પરંપરા ચાલી આવે છે જેને કહેવાય છે રાવ ઉત્સવ. અને આ ઉત્સવ એટલે શ્રદ્ધા અને સેવાનું જીવંત ઉદાહરણ. આ ઉત્સવનું કેન્દ્ર છે રા. આ દિવસે ગામમાંથી જ કોઈ એક વ્યક્તિ રા બને છે. પણ સવાલ એ છે કે આ રા કોણ છે અને આખો ઉત્સવ ઉજવાય છે શા માટે? જુઓ, જે વ્યક્તિ રા બને છે એને ગધેડા પર બેસાડીને આખા ગામમાં એક સરઘસ કાઢવામાં આવે છે. અને એવી લોકવાયકા છે કે જે દંપતીને સંતાન ન હોય એ જો રાની માનતા રાખે તો એમની મનોકામના પૂરી થાય છે. પછી જ્યારે માનતા પૂરી થાય ત્યારે એ લોકો પોતાના બાળકને લઈને રાના દર્શન કરાવવા આવે છે. અને સૌથી સરસ વાત તો એ છે કે આ સરઘસમાં જે પણ દાન દક્ષિણા ભેગી થાય છે એ બધી જ ગામની ગૌશાળા જેવા સેવાના કામોમાં વપરાય છે. ચાલો હવે આપણે હોળીના સૌથી રોમાંચક અને કહી શકાય કે શ્રદ્ધાની કસોટી કરતા સ્વરૂપ તરફ આગળ વધીએ. આ છે અગ્નિ સાથે જોડાયેલી પરંપરાઓ, જે ખરેખર કોઈ અગ્નિ પરીક્ષાથી ઓછી નથી. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, ભરૂચ જેવા વિસ્તારોના ઘણા ગામોમાં હોળીના દિવસે ચૂલ મેળો ભરાય છે. અહીં શું થાય છે ખબર છે? લોકો, શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે ધગધગતા અંગારા પર ઉઘાડા પગે ચાલે છે. આ દ્રશ્ય જોઈને તો આપણા શ્વાસ અદ્ર થઈ જાય, પણ જે લોકો ચાલે છે એમની શ્રદ્ધા અડગ હોય છે. હવે આ બધી શ્રદ્ધા અને પરંપરાઓની વાત તો ઠીક છે, પણ મનમાં એક સવાલ ચોક્કસ થાય કે હોળીના આ પવિત્ર અગ્નિ પાછળ શું કોઈ વૈજ્ઞાનિક કારણ પણ છુપાયેલું છે?
અને અહીં જ આપણી પરંપરાઓની સુંદરતા દેખાય છે, જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન હાથમાં હાથ નાખીને ચાલે છે. જુઓ, હોલિકા દહનમાં ગાયના છાણાનો ઉપયોગ થાય છે, બરાબર? હવે ધાર્મિક રીતે તો એ પવિત્ર છે, નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. પણ વૈજ્ઞાનિક રીતે શું? તો ગાયના છાણા જ્યારે બળે છે ત્યારે વાતાવરણમાં રહેલા ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે. એના ધુમાડાથી મચ્છર અને બીજા જીવજંતુઓ ભાગી જાય છે. અને હા, એનાથી કાર્બન ઉત્સર્જન પણ ઓછું થાય છે. છે ને કમાલની વાત? આપણી પરંપરાઓ કેટલી ઊંડાણપૂર્વક વિચારાયેલી છે. તો આપણે જોયું ને કે એક જ તહેવાર પણ એના રૂપ કેટલા અલગ અલગ છે. ચાલો આ બધી વાતોનો સાર એકવાર ફરીથી જોઈ લઈએ. ક્યાંક આવનારા પાકની આગાહી, તો ક્યાંક ગૌશાળા માટે દાન, ક્યાંક અગ્નિ પર ચાલીને શ્રદ્ધાની કસોટી, તો ક્યાંક વૈજ્ઞાનિક રીતે વાતાવરણનું શુદ્ધિકરણ. હોળીના બધા જ રૂપ બતાવે છે કે એની અસલી સુંદરતા માત્ર રંગોમાં નથી, પણ એની આ અદ્ભુત વિવિધતામાં જ છુપાયેલી છે. આ બધું જાણ્યા પછી હવે એક સવાલ પોતાના મનને પૂછવા જેવો છે કે